પતરી મુંજારો નથી થતો ને? એ ગજુભાઈ મુંજારો તો થાય જ તે ને. હા પણ કાંઈ વાંધો નહીં, ખાલી ઘડીક પૂરતું જ છે. હા તો વાંધો નહીં. હા તને બધું સમજાઈ ગયું ને? ઓકે કાંઈ વાંધો નહીં, કોક આવે એટલે હું બોલવાનું બધું સમજાઈ ગયું ને? હા હા એ ગજુભાઈ એ જે છે ને ક્યારેક ઊંધું બોલે છે ને તો તમારે વાળ લેવાનું પાછું. હા ઈ તો હું શું ને ભાઈ, તું હું લેવા મુંજા છો? હા બસ હાથામ કરી નાખ. બસ હલતો નહીં હો. એલા નહીં ઓલું ગામના ને લાગવું જોઈએ કે તું છે ને ચમત્કારી સાડીઓ છો એમ. એ ભાઈ ઈ ગામના ને હું વિશ્વાસ દેવરાઈ દઈશ કે તું છે ને ચમત્કારી સાડીઓ છો એમ. ધાર્યું કામ કરે તું. ઓકે 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 હવે કાંઈ બોલતો નહીં. ગાંડો તો આવે છે પેલા. આવજો આવજો આવજો. હા હા હે સાડિયા, હા મારું કામ થઈ ગયું, ધાર્યું. ઓ ભાઈ ભાઈ પેંડા ધાર્યા મેં તો પેંડા. એ ગજુભાઈ ગાંડા નથી થઈ ગયા ને તમે? પેંડો ખા લે. એ પણ પેંડો એ ગજુભાઈ આ સાડિયાને હું કેમ પેંડા ધરવા આવ્યા તમે? એ ગાંડા હું 2 દી પેલા અહીંથી નીકળ્યો ને તે સાડિયાએ મારી યારે વાત કરી. એ ગજુભાઈ નો હોય હવે આ સાડીઓ ને થોડું કઈ બોલતું હોય. અરે હોય પછી મને સાડિયાએ એમ પૂછ્યું કે તારે હું કામ ધાર્યું નથી થતું ઈ કે. તો મેં કીધો મારે 1-2 પ્રોબ્લેમ હતા તો મેં કીધા તો મારે બધું કામ થઈ ગયું. એ થઈ ગયું એટલે પેંડા ધરવા આવ્યા લે તો ચમત્કારી સાડીઓ છે. એ ગજુભાઈ તો મારું કામ નથી થતું, મારું કામ કરશે ઈ? કરે તને પૂછ તારી રીતના, તારે કઈ વાંધો હોય તો. વાંધો તો છે જ, હું વાંધો છું ને ઈ જ વાંધો છે. લ્યો હા પૂછ ને ખબર હશે તો કે છે. એ સાડિયા ભાઈ હું આમ જો કેટલા વર્ષથી વાંધો છો, મારામાં કઈ વાંધો છે? કેમ મારું વ્યવહાર નથી થતું? તારામાં કઈ વાંધો નથી, તારા ભાઈ માં વાંધો છે. એ મારા ભાઈ માં શું વાંધો છે? એ ઈ મારો મોટો ભાઈ છે, ઈ બધું મારું હારું જ ઈચ્છે. ઉલટો કેટલા માગા લઈને આવ્યો પણ મારું કઈ થાતું નથી. તારો ભાઈ તને નડે. હે હા એ સાડિયા મારો ભાઈ મને નડે છે એમ ને? ઈ મારું નથી થવા દેતો ને? તારો ભાઈ તારું કઈ થવા નથી દેતો, માગા આવે પણ ના પાડે. ગજુભાઈ હા ગાંડા સાડીઓ કોઈ દી ખોટું ન બોલે, ધ્યાન રાખજે હો. ગજુભાઈ હવે મને ખબર પડી કે ગમે એમ તેમ મારું વ્યવહાર કેમ નથી થતું. આ છે ને ઘરે છે ને મારા ભાઈને જ ન રાવ દો, બતાવી દો. બરોબર કે નહીં? બરોબર. અને આમ જો તારું માગું માલણ કાથી આવ્યું તું, હા તારા ભાઈએ ના પાડી દીધી. હે ગાંડા આવ્યું તું કઈ માલણ કઈ માંગુ? હા ક્યારે? ઈ થોડા દી પહેલા થયું તું. ના પાડી હતી. હા જો લે સાડિયાને કેમ ખબર કે? આમ જો મારું કામ થઈ જાય કે નહીં પછી હે ને 2 કિલો પેંડા ઝારવા આવે છે. બરોબર ને? અત્યારે મારા ભાઈને હે ને પતાવી દો એટલે મારું કામ થઈ જાય. બરોબર ને? હા હા હું જાઉં હો. હા 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 જય સાડિયા દેવ. હા પગે લાગતો જજે બા. વાહ પચરી વાહ, તને તો એમ એક્ટિંગ ફાવે હું સાડિયાની. ગાનો ભાઈ હા ગાંડો ભાઈ ગયો. હા હવે નોર્મલ થઈ જા ભાઈ. માટલું લઈ લો ઉપરથી. ના 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 તમ તાર કોક ના કોક આવશે તો ખોટ તકલીફ પડશે. એમાં તો હું પાછો ગામમાંથી 500 પેંડા લાવ્યો છું. ઓ હે ગજુભાઈ પેડા મને બહુ ભાવ્યો. ના ના પછી હોય હજી ગામના ખવડાવવાના છે. એ પત્રી હું એક જરાક ગામમાં આટો મારતા હું, તું આઈના રહેજે. બરોબર? હા અંજાન છો ગજુભાઈ. કોઈ આવે તો તારી રીતના સંભાળી લેજે. હા હા કાંઈ વાંધો નહીં, બધાને કહેતા હો જાવ. હા કહેતા હું. હા અરે કીધી આ વ્યવહાર કરાવતા કરાવાઈ ગયું. હવે બાટેના ઝઘડા આપણે સમાધાનમાં જવાનું, વળી માફી માગવાની, કાતક તો 2 લાફા ખાવાના. આવા ધંધા કરાય નહીં કોઈ દેવાય. પણ હવે શું કરું? એમ થાય કે આવશે તો ખરી જ તે. એક કામ કરું, ફોને સ્વિચ ઓફ કરી દઉં અને છે ને અહીંયા પથારી કરીને ઘરમાં વયો જાઉં. આવે તો હું ક્યાં સવાયા હૂતું હોય કોક એને એમ કે ગમે હું તો છે ગાડા પડો, હું ઘરમાં ગઈ જાઉં. જો હમણાં ગઈ ત્યારે તો ખરી જ પડશે મારે. લ્યો કેવો હૂતો છે બોલો. એનો ભાઈ વાંઢો છે, એને કાંઈ બળતરા નથી. કેવી ઊંઘ આવે. આ છે ને તારી શેલી ઊંઘ એટલે હેને હવા પડે ને એટલે સીધો ઉપર જ એમ જ રાખ તું. ખાઈ ને તારી હું ગાંઠી જ દબી દઉં. મારી નાખો આજ. અરે કેમ મારી નાખો દે. વાહ બાપા લે. એ ભાઈ તું તો જીવતો છો હું? હાથી હું જીવતો જ છે ને ડોબા રેખા. તું હું મારવાનું કરતો તો મને મારવા આવ્યો. એ ભાઈ તને મારવા જ આવે ને તો હું લેવા?
એ ભાઈ તું મારું વ્યવહાર નથી થવા દેતો એટલે હે ને તને મારી નાખો ને એટલે મારો વ્યવહાર થઈ જ જાય. એ ડોબા રેખા તારી હારું છે તો મેં કેટલા જોડ સપલા ખીચી નાખ્યા અને હું તારું વ્યવહારનું ક્યાં ના પાડવા આવ્યો? એ ભાઈ મને બધી ખબર છે હો. મને ઓલા ચમત્કારી સાડીએ બધું કીધું. તારો ભાઈ હે ને તારું વ્યવહાર નથી થવા દેતો એ મને બધું હાસે હાસું કહી દીધું એટલે હું તને મારી જ નાખીશ હવે. એ ડોબા રેખા એવી અડિયાસડીમાં અને સાડિયા છે ને કોઈ કોઈ એની વાત ન કરે એ તો ખરી પૂતળું બનાવેલું હોય. ડોબા રેખા એવું ખોટું બોલમાં. એ ભાઈ તને ખોટું લાગે ને તો હાલ મારી પાસે હાલ. આમ જો ચમત્કારી સાડીઓ દેખાડું અને બોલે ને તો જ બકે. હાલ તને દેખાડું હાલ. એટલે ચમત્કારી સાડીઓ બોલે એમ? એ ભાઈ બધે મને હાસે હાસું કીધું તારો ભાઈ જ એવો છે એમ કીધું. હાલ તને દેખાડું તું માનીશ જ નહીં નકર હાલ. મેં વ્યવહારની તારી ના પાડી દીધી એમ કીધું ને સાડીએ? બધું એ મને હાસે હાસું કહી દીધું. આ તે ખબર રાખડી તારા સાડીયાને હાલ હાથ કબૂલા કરાવવા છે. કોઈ ના પાડી કોઈ તને ખોટું કીધું ને એ બધું હાલ. જો ના પાડે તો એ ફીકીનો સાડિયાને પાડી દઉં ને તને પાડી દઉં છું. ધ્યાન રાખ. હાલ હાલ. એ ભાઈ જોયા જોયા શું કરે આ ચમત્કારી સાડીઓ? આ ચમત્કારી સાડીઓ છે? હા એટલે મને નથી લાગતા કોઈ ખેતરમાં ખૂટાડેલો છે. એ ભાઈ ઈ બધું બોલે ને હાસું કહી દે. તમ તારે પૂછી લે તારે જી પૂછવું હોય. આ તો એક મારી વાત સાંભળ સળિયા. મેં તારે એના વ્યવહારની ના પાડી ઈ કે મને હાલ. તે ના નથી પાડી એમ? નથી પાડી ના. હજી એકવાર વિચારી લે. વિચારી લીધું ભાઈ. મારા ભાઈનું થતું હોય ને હું ના પાડું. પછી હું કહીશ ને તું એમ ન કેતો કે હા હા હા. આથી કે તમ તાર કે હું હમણાં ખબર મને હતી ચમત્કારી શોકે નહીં એમ. આ તો માલણ કાથી માગવું આવ્યું તું તો તે ના કેમ પાડી? એ ભાઈ કેમ આમ 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 કરે? પ્રેમી ગાડા એને ક્યાંથી ખબર મારે ક્યાંથી આવ્યું છું એમ માગું? તે ના પાડી થી? હા મેં ના પાડી છે. જો કા આ ચમત્કારી સાડીઓ છે ને બધી ખબર હોય તો ના હું કામ પડી કેતો હવે? એ ના હું લેવા પડી છે તને કહું ને ગાડા. એમ જો બે પગે લૂલી હતી તો એવીને લાવું તો મારે તને એકને ખવડાવવું બેને ખવડાવું તો આપણે ત્રણનું મારે પૂરું કેમ કરવું? વાહ ચમત્કારી સાડિયા વાહ. તું બધું હાસું બોલે. મારો ભાઈ જ થી ખોટું બોલતો હતો અત્યાર સુધી મારે બધું મારું ધાર્યું કામ કરી દીધું છે. ભાઈ હવે હે ને તારે હે ને 2 કિલો પેંડા અહીંયા ધરવા પડશે હો. મેં બોલી કરી લીધી. હા બોલો હાચું મારે કઈ કર્યું પણ આમ જો અત્યારે કાંઈ પેંડા બેંડા છે નહીં. આજ પછી પાછા આવશું તો ધરી દઉં. એ પેંડા ન હોય ને તો 1000 રૂપિયા રોકડા જોવે. એ 1000 રૂપિયા ક્યાંથી કાઢવા અત્યારે? તો ધ્યાન રાખજો. એ ભાઈ આનું નક્કી નો કેવું હોય 1000 રૂપિયા મૂકી દે ને અહીંયા. આ ગાડા મૂકી દો નકર હું આખા ઘરે આવશે ગાત તો પછી પાછું વળી તું મને મારવા જગાડી. હા મૂકી દે. હા પૈસા મૂકી દે પગે લાગતો જા. હા 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 જો ભાઈ 555 મેકું સાડિયા ભાઈ. હા એને ક્યાં દેખાય છે? ભાઈ પગે લાગી લે. હાલ હવે જવા દે. હવે પછી છે ને કોઈને વચમાં રાખ્યા વગર છે ને કોઈને એમને પૈસા આપવા જ નથી. મારા બેટા પૈસા લઈ તો જાય છે પછી પાછા દેવાનું નામે નથી લેતા. વ્યાજ તો નથી આપતા મૂળકાઈ નથી આપતા. હા તો કરવું પડશે આનું કઈક. ભાઈ પેંડો ખાવ. એ શું વાત છે તમારો વ્યવહાર થઈ ગયું? એ ભાઈ વ્યવહાર નથી થયો. હા તો હું ગામમાં પેંડા વેચો છો પણ? એ આ તો મારા ખેતરમાં છે ને એક સાડિયો આવ્યો છે. હવે સાડિયો આવે એમાં પેંડા વેચો? હવે હરક પદુડા તો તમે જ છો. પણ કાંઈ સાધારણ સાડિયો નથી તો ચમત્કારી. હવે જાવ ને ભાઈ હવે સીધે સીધું કેમ કઈક માનતા રાખી છે માનતા પૂરી થઈ ગઈ એમાં સાડિયો ને એવું બધું ક્યાં વચ્ચે આવ્યું? સાડિયાએ મારું ધાર્યું કામ કરી દીધું પથુભાઈ. શું વાત કરો છો? લે તો હવે ન હોય જાવ ને. આ એના તો પેંડા વેચું છું. હજુ તમારું ધાર્યું કામ કીધું. લે તો એ ગજુભાઈ તો મારે છે ને ઓલો મગનો નથી ઈ 15000 રૂપિયા લઈ ગયો છે 6 મહિનાથી નથી વ્યાજ આપતો કે નથી મૂળખા પાછા આપતો અને પૈસા લેવા જાવસ ને તો મરી જવાની ધમકી આપે છે. હું પથુભાઈ અવડી એમથી વાતમાં મૂંઝાઈ ગયા. મૂળ 15000 ને હા અને ઈ ઓલો મગનો લઈ ગયો. હા હવે ખાલી તમે સાડિયાને જઈને વાત કરો તમારું કામ થઈ જાય. સાચું? લે તો એ સાડિયો આવ્યો ક્યાં છે? મારા ખેતરમાં. તમારા ખેતરમાં છે તો? હા તે હાલો હું જાવે ને પાસે. હા તો હું આવું જ છું. હાલો. હા ચાલો હાલો જો મારું કામ થઈ જતું હોય ને તો છે ને તમારથી ડબલ પેંડા હું જાવા તૈયાર છું. હા તે કાંઈ વાંધો નહીં. હાલો જલ્દી છે ને પત્રીને ફોન કરી દઉં કે આમ વાત કરવાની છે એમ. હા છે ચમત્કારી સાડીઓ તો મને નથી લાગતું હવે આ તો એમને ઊભો છે. આ છે સાડીઓ હે તો આ તો ને બીજો ક્યાંય બતાય છે આખા ખેતરમાં પણ આમાં કાંઈ ચમત્કારી જેવું લાગતું તો નથી. એ પથુભાઈ તમે પેલા એને વાત તો કરો. એ કઈ થોડો બોલે. અરે બોલ છે. એ સાડિયા જો તું હાસો ચમત્કારી હો ને તો એક જણો છે ને મારા પૈસા નથી આપતો એનું નામ તું હાચું કહી દે ને તો હું માનું. અરે રે 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 એનું નામ છે મગનો. હે
મહિનાથી વ્યાજે નથી આપતો અને 6 મહિનાથી મૂળગાય આપ્યા નથી. એ હા શું એ ગજુભાઈ આ તો હાજુ ચમત્કારી સાડીઓ છે હું. અને આમ જો આ 3 વાગે એના ઘરે જાજે, તારા બધા વ્યાજના પૈસા પતી જાય, મૂળગાય પતી જાય ને બધું વ્યાજે આપી દે. પાક્કો? અરે પાકું પાકું જા. જય ચમત્કારી સાડીજી. વાહ ગજુભાઈ વાહ, હવે મારું કામ પતી જાય. ચાલો, કેટલા વાગ્યા? ઓ 3 વાગવા આવ્યો ને તું જાવ જ તેને ઘરે. ઓ હું એ અહીંયા 3 કિલો પેંડા ધરતો જા. એલા પણ ચમત્કારી સાડિયાજી અત્યારે મારી પાસે કાંઈ છે ને, હું ખાલી હાથ આવ્યો છું. ઈ નો હોય તો 1500 રૂપિયા રોકડા મૂકતો જા. હજી તો કાંઈ કામ થયું નથી. કામ થઈ જાય એટલે હું પેન્ડા લેતો આવીશ ને રોકડાય લેતો આવીશ. તો જાર રાખજે, હજી 2 વર્ષ કામ નહીં થાય. એ ના 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 એવું ન કયો. આપી દો ગજુભાઈ ચાલ, કામ થઈ જાય ને. અરે થઈ જ જાય ને, રોકડા આપી જાવ ને 1500. મૂકી દે નીચે. જા અહીંયા તમારા પગ પાસે મૂક્યા છે. ના જા. પતી જાય ને કામ? ઓ હાલો હાલો, જો પતી જાય ને તો હજુ પેંડા જાતમાં આવીશ તમ તારે. એ હા વાહ બચરી વાહ. રોકડી થાય છે વાહ, અમને ક્યાં રાખવું છે. એ ગજુભાઈ કોઈ આવે છે કે નહીં હવે? આવશે આવશે ભાઈ, તું ચાલુ રાખ ને, ઢાંક દે ઢાંક દે. આ તો ભલે એ પત્રી હું તું તે પણ કોક ભાળી જાય હખણો ઉભો રે ને ભાઈ. એ પણ ગજુભાઈ અહીંયા ઊભો ઊભો હું થાકી ગયો હો. આપણે ઘડીક જ તે ખાલી અડધી કલાક પછી ઘરે વયા જાય. હું અડધી કલાકમાં જીવું તો જીવું. ખબરી આવે સરખો ભરી જા. હું આવ્યો. આ ચમત્કારી સાડીઓ લે તને કોણે કીધું? પથુભાઈએ કીધું. તો વાંધો નહીં, પતુભાઈ પબ્લિસિટી કરવા મળ્યા. હા હા આ ચમત્કારી સાડીઓ છે. તમે હું ધ્યાન રાખીને ઉભા ની? ના ના હું તો પેંડા ઝારવા આવ્યો તો ભાઈ. ઠીક, એટલે તમારું કામ થઈ ગયું લાગે. હા થાય તો ભાઈ પેંડા ઝારવા જ પડે ને. ઈ સાચું, મને પથુભાઈએ મોકલ્યો છે. હા તો પૂછ ને કાંઈ તારે ધાર્યું કામ કરાવવાનું છે? તારું કામ કરાવવાનું જ છે ને. હા તો પૂછ. પણ એમ નહીં, એમ તો છે ને કોક એને ફોન કરીને કહી દેતું હોય, આ માણસ આવે ને એને આમ કહેજે, આ માણસ આવે એને આમ કહેજે. હવે એવું ન હોય એ ભાઈ, તારે કામ ન થતું હોય ને ઈ તું કામ કે તો આ સાડીઓ કામ કરે. હા, તો હાસુ લ્યો. ના તો જો એ ચમત્કારી સાડીઓ હોય તો મારા મનમાં જે વાત છે એ કહી દે ને તો હાસો માનું. હા હા. તારા મનમાં એક જ વાત છે કે ધીરા દાદા છે કે ગુજરી ગયા. વાહ વાહ ભાઈ વાહ, હાસે હાસુ ચમત્કારી સાડીઓ છે હો. એટલે તું મનમાં ઈ જ વિચારતો હતો? હા ગજુભાઈ, કેટલા દીથા બહાર બહાર રખડું છું. આપતો હોય તો કહી દો જીવેશ કે મરી ગયા. એ 2 કિલો પેંડા ધાર આયા પછી જ તને કહું. અરે ધીરા દાદા વગેરેના ખાવાના વાંધા છે, 2 કિલો પેંડા ક્યાંથી કાઢવા? તો જવા દે. એક કામ કરો, એક 500 રૂપિયા પથુભાઈ આગળ ઉછીના લાવ્યો છું, ઈ હાલ છે? દોડ છે, મૂકી દે પગ ઉપર. એમ નો હાલે, પેલા કેવું પડે. તો છે ને ધીરા દાદા મરી ગયા. હું વાત કરો છો? હા. વાહ ભાઈ વાહ, રાજી રાજી તો રાજી. હવે 300 વીઘા આપડે. હા હા નીકળ નીકળ હવે. હા પછરી ઈ બધું તો ઘોળ્યું ગયો. તને કેમ ખબર પડી કે ખબરી ઈ જ મનમાં વિચારે છે એમ? એ ગજુભાઈ અઠે ગઠે. હે